ભરૂચમાં ગૃહમંત્રી અમિત શાહની સભા દરમિયાન ક્ષત્રિય આગેવાનો સામે પોલીસે કરેલી કામગીરી સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। ભરૂચ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા તે સામે વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ભરૂચમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની ગત ગૃહમંત્રી અમિત શાહની ઝઘડિયા ખાતેની સભા પૂર્વે તારીખ 27મીની રાત્રે ગેરકાયદેસર અટકાયત અને ફોન ઝૂંટવી લેવા સહિત અપશબ્દો ભાષાનો પ્રયોગ કરવાના મામલે ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રિના 1 કલાક દરમિયાન તેઓ કામ પતાવી આમોદ તાલુકામાંથી પરત ફર્યા હતા। દરમિયાન ભરૂચના કોલેજ રોડ ઉપર પીઆઈ સહિતના સ્ટાફે તેઓની કાર રોકી હતી। ત્યારબાદ તેઓ સાથે અપશબ્દોનો મારો ચલાવી ઘર્ષણ થાય તેવી સ્થિતિનું સર્જન થયું હતું। સાથે સાથે મોબાઈલ ફોન ઝૂંટવી લઈ તેઓની અટકાયત કરી પ્રથમ કોઈક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા। બાદમાં તેઓની એસપી ઓફિસ કચેરી ખાતે અટકાયત કરી રાખવામાં આવ્યા હતા। પીઆઈ સહિતના પોલીસ કર્મીઓના આ પ્રકારના વલણની સમાજના યુવાનોએ વખોડી કાઢી ક્ષત્રિય અગ્રણી વીરપાલ સેટુદરિયાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્ર પાઠવવામાં ક્ષત્રિય અગ્રણી અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, કન્વીનર વીરપાલસિંહ એટોદરિયા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પોતાની મા બેન બેટીઓ પર કોઈ વાત આવે ત્યારે શસ્ત્રો ઉઠાવી લેતા હોય, પરંતુ પાછલા 1 મહિનાથી શાંતિપૂર્ણ રીતના ચાલતા આંદોલનને જાણે ઉચડવા માટે, ઉશ્કેરવા માટે અને બંધારણીય હકોનું હનન કરવા માટે પોલીસ જ્યારે અહીંયા પ્રયાસ કરી રહેલી હોય ભરૂચની અંદર, તેમ 27/4/2024ના રોજ રાત્રે 1 વાગે મારી પોતાની ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરી મા બેન સામે ગાળો દઈને પીઆઈ અમારા રાજપૂત સમાજના યુવાનોને અટકાયત કરે તો એ પીઆઈને પણ અમે કહેવા માગીએ છીએ કે કાયદાની ઉપરવટ જવાનો તમને કોઈ અધિકાર નથી। અને આ જિલ્લામાં કાયદો સૌથી મહત્ત્વની વસ્તુ છે। તો આ જિલ્લા સમાહર્તા અને ચૂંટણી અધિકારીને પણ અમે આ તબક્કે એ વિનંતી કરવા આવ્યા છીએ કે અમારા આંદોલનને કૂચલી કાઢવા માટે એક પાર્ટીના ઈશારા સ્વરૂપે, એક પાર્ટીના દોરી સંચાર હેઠળ અમારા કાર્યકર્તાઓને અપમાન કરવા માટે, અમારા કાર્યકર્તાઓને મોરલને ડાઉન કરવા માટે, અમારા કાર્યકર્તાઓની જે લાગણી છે એને ઉશ્કેરી અને કંઈ ખોટું કૃત્ય કરાવવા જ્યારે આ અમુક અધિકારી જ્યારે આ પ્રકારનું વર્તન કરતા હોય તો જિલ્લા ચૂંટણી અધિકારીએ એનું સંજ્ઞાન લઈને ખૂબ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય એવી પ્રોસિજર કરવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ રિએક્શન ન આવે એની જવાબદારી પણ જિલ્લા આપણા ચૂંટણી અધિકારીએ લેવી પડશે એવી સાહેબને વિનંતી કરી છે। રાત્રે 1 વાગે ધરપકડ થાય છે। અમારી જોડે એક આગેવાન હોય છે, આગેવાન એસપી સાહેબને નામજદ એ વ્યક્તિ વિશે કહે છે કે તમે આ પ્રકારથી જે વર્તન કર્યું છે એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હેઠળ પિટિશન ફાઇલ કરવાની હોય કે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાનો હોય તો રાતે પણ અમારા સમાજના વકીલો જાગે છે અને એ પ્રકારથી પ્રયત્ન કરશે। તો આવા અધિકારીઓને જાણ થતાં તે આ તમામ જગ્યાઓ પર જઈ અને સીસીટીવી ફૂટેજનું શોધખોળ કરવાના પ્રયત્ન કરે છે અને જે એનું ડીવીઆર હોય છે એ ડીવીઆરને લઈ જઈ અને સીસીટીવીના ફૂટેજ સાથે છેડખાની કરી એવું પણ અમારો આક્ષેપ છે। તો આપ સૌ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય એટલા માટે આપ જિલ્લા જે ચૂંટણી અધિકારી છે તેને પણ આપ અમારા વતી પ્રશ્ન પૂછો। ન મને કોઈ નોટિસ આપવામાં આવી, ના મારા પરિવારને કોઈ જાણ કરવામાં આવી કે મને ક્યાં લઈ જાય છે। અને શરૂઆતના તબક્કે કોઈ અજ્ઞાન સ્થળે લઈ જતા હોય, કોઈના ફોન આવ્યા બાદ મને એસપી કચેરીએ લઈ જવામાં આવતું હોય એવી સ્થિતિ જ્યારે ઉત્પન્ન થયેલી હોય ત્યારે આ અપહરણ કરતા હોય ને કાયદાની ઉપરવટ જઈને આ અધિકારીઓ કામ કરતા હોય એવું સમાજને લાગે છે અને સમાજની લાગણી ખોટી દિશામાં ન ચિતરાઈ જાય એટલા માટે જાણ કરવા માટે અમે જિલ્લા ચૂંટણી અધિકારીના દ્વારે આવ્યા છે। એ અમારા સમાહર્તા છે, એ આ પરિસ્થિતિનો તાત લઈ અને સંબંધિત અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી લેશે એવી અમને એમની પર આસ્થા છે। જો અમારી આસ્થાની વિરુદ્ધ કદાચ આ થશે તો આગામી દિવસોમાં જે કોઈ પરિણામ આવશે તેના જવાબદાર આ જે તે સંબંધિત વ્યક્તિઓ રહેશે।